આજના આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સર, નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સર, માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, માનનીય મુખ્ય સચિવ શ્રી એમ કે દાસજી, ગાંધીનગરના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ડીજી સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝ ડોક્ટર કે.એલ.એન. રાવ, પોલીસ કમિશનર અમદાવાદ શહેર શ્રી જ્ઞાનેન્દ્ર મલિક, ડીજીપી ટ્રેનિંગ અને અધ્યક્ષ ભરતી બોર્ડ ડોક્ટર નીરજા ગોત્રુ, ડીજીપી આર્મ્ડ યુનિટ શ્રી રાજુ ભાર્ગવ, પીએસ હોમ શ્રીમતી નિપુણા તોરવણે, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગુજરાત પોલીસમાં જોડાવનાર ઉમેદવારો, પ્રેસના મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌનું આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ પરિવાર વતી અને ગુજરાત સરકાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સર્વપ્રથમ આ પ્રકારની ભરતી પ્રક્રિયાને વિઘ્ન વગર, વિવાદ વગર ખૂબ ટૂંકા સમયમાં સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ ગુજરાત સરકાર વતી અને ખાસ કરીને ગુજરાત પોલીસ વતી હું અધ્યક્ષ ભરતી બોર્ડ ડોક્ટર નીરજા ગોત્રુ અને એમના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પોલીસ ખાતામાં ભરતીની પ્રક્રિયામાં મને પણ અગાઉ નેતૃત્વ કરવાની તક મળી હતી અધ્યક્ષ તરીકે, અને મને ખબર છે કે આ કામગીરી કેટલું કાળજી માંગી લે છે, કેટલું મિટિક્યુલસ પ્લાનિંગ માંગી લે છે. એ તમામ વસ્તુઓને ધ્યાન રાખીને ભરતી બોર્ડ તરફથી જે પ્રક્રિયા અપનાવવામાં આવી અને પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી, જેના કારણે આજે પારદર્શક પ્રક્રિયાના ભાગરૂપે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, એના માટે ખરેખર મને ગર્વની આનંદ થાય છે, ગર્વની લાગણી થાય છે અને ખૂબ આનંદ થાય છે. આજે ખૂબ મોટી સંખ્યામાં જે લોકો પોલીસ પરિવારમાં જોડાવાના છે, જેમને આજે આ સિલેક્શન લેટર એનાયત કરવામાં આવનાર છે, એ તમામને પણ હું ગુજરાત પોલીસ પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ગુજરાત પોલીસની એક ગૌરવશાળી પરંપરા રહેલી છે. આજે આપણે જ્યારે વિકસિત ભારતના સંકલ્પની વાત કરીએ છીએ અને વિકસિત ગુજરાતની જ્યારે સંકલ્પની વાત કરીએ છીએ, ત્યારે કોઈ પણ રાજ્યમાં વિકાસની ગતિ, વિકાસની પ્રગતિ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે લોકોમાં સુરક્ષા અને સલામતીની અનુભૂતિ થતી હોય. અને આ કાર્યવાહી કરવામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત પોલીસ ખૂબ સારું યોગદાન, ખૂબ સારું પ્રશંસનીય કામગીરી કરી રહી છે, કે જેના કારણે આજે ગુજરાત મોડેલ જે છે એ ફક્ત આપણા દેશમાં નહીં પણ વિદેશમાં પણ એનું ખૂબ ચર્ચાઓ થાય છે. એટલે આજે જે લોકોને આ પસંદગી પત્ર એનાયત કરવામાં આવી રહી છે, તમે ખૂબ એક જવાબદાર પદ ઉપર ફરજ બજાવવાના છો. તમારી આ જવાબદારી જે છે એ જ ગુજરાતની પ્રગતિ માટે મૂળભૂત એનો એક આધાર રહેશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે, આશા છે કે લોકોમાં ગુજરાત પોલીસ તરફથી જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સમજી પોતાની જવાબદારી સ્વીકારી તમે ખૂબ સારી રીતે ખંતથી, મહેનતથી, ઉત્સાહથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવશો. ફરીથી આપ સૌને ગુજરાત પોલીસ પરિવારમાં સ્વાગત કરું છું, અને આ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરવા બદલ જે લોકોએ યોગદાન આપ્યું છે તે તમામનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભારત, જય હિન્દ.